ચેનલ ઓફ વડોદરા। રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં આવતા અભિલાષા 4 રસ્તા સમા ખાતે વોલ પેઇન્ટિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભા મત વિસ્તારના વોર્ડ 2માં વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે આખા ગુજરાતમાં તમામ શહેરોમાં, તમામ વોર્ડોમાં જ્યારે વોલ પેઇન્ટિંગનું કામકાજ શરૂ થઈ ગયું છે યુવા મોરચાના નેજા હેઠળ, ત્યારે આજે વોર્ડ નંબર 2માં સમા વિસ્તારમાં યુવા મોરચાના કાર્યકર્તાઓની સાથે આ વિસ્તારના અમારા સ્થાનિક પ્રતિનિધિઓ અને સ્થાનિક નેતાઓની સાથે વોલ પેઇન્ટિંગના કાર્યક્રમમાં ભાગ લીધો। તેમજ આગામી 22 તારીખે જ્યારે ભગવાન રામચંદ્ર પોતાના નિજધામમાં બિરાજવાના છે અને આવા ઐતિહાસિક ઘટનામાં આખો દેશ જ્યારે જોડાઈ રહ્યો છે, ત્યારે સમા વિસ્તારના રામ મંદિરથી અલગ અલગ જગ્યાઓ ઉપર રામજીની ધજા ફરકાવવાના પણ કાર્યક્રમમાં પાર્ટીના તમામ કાર્યકર્તા સાથે જોડાયા। આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આટલો મોટો જ્યારે ઉત્સવ આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે આપણા ઘરમાં પણ એક દીપનું પ્રગટન કરીએ અને સાથે ઘરો પર રોશનાઈ કરીએ, ધજા લગાડીએ, જેથી કરીને ભગવાન રામને યાદ કરવામાં આપણે બધા જ સાથે જોડાઈએ।